સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર, નવા થોરાડા, રાજકોટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વીમાના પ્રકાર વિશે અભ્યાસ કરવાના છીએ. તો વીમાના મુખ્યત્વે બે પ્રકારો છે: જીવનનો વીમો અને સામાન્ય વીમો. જીવનના વીમાના પણ બે પ્રકાર છે: જિંદગીનો અને હયાતીનો વીમો. તો તેવી જ રીતે સામાન્ય વીમાના ત્રણ પ્રકાર છે: માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વિવિધ પ્રકારના વીમાઓ. માલ હેરફેરમાં કયા કયા વીમાનો સમાવેશ થઈ શકે? તો કે દરિયાઈ વીમાનો છે, હવાઈ વીમો છે, તેમજ માર્ગ વીમો છે, તેનો સમાવેશ થઈ શકે છે. તેવી જ રીતે અન્ય વીમાની અંદર નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્ય વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાંખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહનનો વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો તેમજ કામદાર વળતરનો વીમો, જે આ દરેક વીમા છે એનો સમાવેશ અન્ય વીમાની અંદર કરવામાં આવે છે. હવે આપણે જીવનના વીમાના બે પેટા પ્રકાર વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ. તો એક જિંદગીનો વીમો, કે જે વ્યક્તિએ વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે. કે દાખલા તરીકે કોઈ બે વ્યક્તિમાંથી એક વીમો આપનાર છે અને એક વીમો લેનાર છે. તો જેને વીમો લીધો હોય અને એ વ્યક્તિને જો મૃત્યુ થાય તો તેના વારસદારમાં જેનું નામ હોય અને વીમા કંપનીએ જે નક્કી કરી હોય કે જ્યારે મૃત્યુ થશે ત્યારે 5 લાખ કે 10 લાખ કે 15 લાખ કે 20 લાખ આટલા રૂપિયા તમને મળવા પાત્ર રહેશે, એટલે કે વચન આપેલું હોય, તે આવા પ્રકારના કરારને આપણે એક જિંદગીના વીમા તરીકે ઓળખવામાં આવે છે. વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમ નક્કી કરાયેલા સમયાંતરે અને આજીવન ભરે છે. કે વીમો જે ઉતરાવે છે, આજે દાખલા તરીકે મેં વીમો ઉતરાવેલો છે, તો હું એક વ્યક્તિ છું અને એક એને નક્કી કરેલી જે છે એ પ્રીમિયમ, એટલે કે દાખલા તરીકે આપણે 500 રૂપિયા એનું પ્રીમિયમ ભરતા હોય તો કોઈ પણ નક્કી કરેલા સમયે પણ આજીવન જ્યાં સુધી આપણું મૃત્યુ ન થાય ત્યાં સુધી પૈસા ભરપાઈ કરવા પડતા હોય છે. જિંદગી અમૂલ્ય છે, તેથી તેની કિંમત નક્કી થઈ શકતી નથી. કે જિંદગી છે એ શું છે? અમૂલ્ય છે. અમૂલ્ય એટલે તો કે મૂલ્યવાન. કે વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે તે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની રકમ નક્કી કરે છે. આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મુકાતો નથી. કે વીમાના લોકોને નુકસાન વળતરનો સિદ્ધાંત લાગુ પડતો નથી. એટલે કે જે પ્રીમિયમ ચૂકવવાની જે ક્ષમતા છે એના આધારે શું થાય છે? તો કે વીમાની રકમ નક્કી થતી હોય છે. વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ન હોય તો વીમા કંપની પોલિસીની પૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે. એટલે કે વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે જો કોઈ પણ કારણ જો શંકાસ્પદ હોય કે ભાઈ વીમા કંપનીને એવું કારણ શંકાસ્પદ લાગે કે વ્યક્તિનું મૃત્યુ જે રીતના થયું છે એ રીતના થયું નથી, પણ કોઈ અન્ય કારણસર થયું છે, તો એવી શંકાસ્પદ લાગે તો વીમા કંપની છે પોલિસીની પૂરી રકમ ચૂકવવા બંધાયેલી નથી હોતી. પણ જો શંકાસ્પદ લાગે નહીં
તો તેને પૂરેપૂરી રકમ મળે છે. હવે આપણે જોઈએ હયાતીનો વીમો, કે વ્યક્તિએ નક્કી કરેલા વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહે છે. એટલે કે જે વ્યક્તિએ નક્કી કરેલી રકમ છે એ વીમાની મુદત પૂરી થાય અને ત્યારે તે વ્યક્તિ અથવા મુદત પૂરી થાય પહેલાં જ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય, કે ભાઈ દાખલા તરીકે માની લ્યો કે આજે 10 વર્ષનો વીમો છે, એ 10 વર્ષનો થયો પણ 10 વર્ષ વ્યક્તિ જીવી શક્યો નહીં, એના બદલામાં એ 5 વર્ષમાં એક્સપાયર્ડ થઈ ગયો, એટલે કે મૃત્યુ પામ્યો. પણ જો વીમા કંપનીએ 10 વર્ષના દાવામાં 20 લાખ રૂપિયા જો દેવાનું વચન આપ્યું હોય તો એને હયાતીનો વીમો, એટલે કે એને ચૂકવવાનું વચન આપ્યું હોય એટલે કે હયાતીના વીમા તરીકે ઓળખવામાં આવે છે. જો આ વચનના બદલામાં અવેજ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી વીમા મુદત સુધી ભરે છે, અને જો આ વચન સુધી જો ન બદલાયો તો એનો વારસદાર શું કરશે, તો કે વીમા કંપનીએ જે રકમ નક્કી કરેલી છે એ ત્યાં સુધી એ વીમાની મુદત હશે ત્યાં સુધી એ ભરશે. હવે લઈ સામાન્ય વીમો. તો કે સામાન્ય વીમાના પણ આપણે 3 પ્રકાર જોયા, કે પેલો માલ હેરફેરનો વીમો, બીજો આગનો વીમો, ત્રીજો અન્ય સામાન્ય વીમાઓ. એમાં માલ હેરફેરના વીમામાં પણ આપણે 3 પેટા પ્રકાર જોયા હતા, કે દરિયાઈ વીમો, હવાઈ વીમો તેમજ માર્ગ વીમો અથવા રેલવે રસ્તાનો વીમો. એટલે કે માલને એક સ્થળેથી જો બીજા સ્થળે લઈ જવાનો હોય તો આંશિક નુકસાન થવાનું પણ અમુક જોખમ રહેલું છે, અને એ અંગેના વીમા દરિયાઈ વીમા, હવાઈ વીમા, માર્ગ રેલવે વીમા તેમજ રસ્તા વીમા તરીકે આ બધા વીમા જે છે એ ઓળખવામાં આવે છે. હવે આપણે દરિયાઈ વીમા વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ, કે દરિયાઈ માર્ગ જે છે એ માત્ર માલ મોકલવાનું એટલું સસ્તું વીમો છે કે પરંતુ વિલંબકારી અને જોખમી પણ છે, કે ત્યાં ખૂબ જ લાંબો સમયથી માલ પહોંચે છે, પણ જોખમકારક પણ ખૂબ જ વધારે પ્રમાણમાં છે. 18મી સદી પહેલાં મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર દરિયાઈ માર્ગ થતો હતો, કે આંતરરાષ્ટ્રીય કે એક દેશમાંથી બીજા દેશમાં માલ આયાત કરવા માટે દરિયાઈ માર્ગનો ઉપયોગ થતો હતો. આથી વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે. એટલે જ સૌથી જૂનો અને સર્વવ્યાપી શું છે, તો કે આ વીમો છે, એટલે કે આ પ્રકાર છે. લોર્ડ્સ ઓફ લંડન નામની સંસ્થાએ દરિયાઈ વીમાની શરૂઆત કરી, કે લંડનમાં લોર્ડ્સ ઓફ કંપનીની નામની જે સંસ્થા હતી એને આ દરિયાઈ વીમાની શરૂઆત કરી, અને આ સંસ્થાએ 325 વર્ષથી પણ વધારે સમય પોતાની વિશ્વસનીયતા જાળવી રાખી છે, કે 325 વર્ષથી આ સંસ્થા કામ કરે છે અને પોતાનો વિશ્વાસ દરેક ગ્રાહકોને અતૂટ છે. હવે જોઈએ હવાઈ વીમો. તો કે 19મી સદીના ઉત્તરાધિકારથી હવાઈ માલ મોકલવાનું શરૂ થતાં હવાઈ વીમાની શરૂઆત થઈ, કે 19મી સદીથી જ્યારે હવાઈ માર્ગમાં માલ મોકલવાનું શરૂ થયું, હવાઈ માર્ગ એટલે કે હવાઈ વીમાની શરૂઆત થઈ. હવાઈ વાહન વ્યવહાર ખૂબ જ ઝડપી પરંતુ ખર્ચાળ અને જોખમી છે. હવાઈ વીમામાં કોઈ પણ માલ સામાનની હેરાફેરી કરવી હોય તો એ ખૂબ જ ઝડપથી થાય છે, પરંતુ વધારે પડતી ખર્ચાળ પણ છે. આથી હવાઈ વાહન વ્યવહાર મારફતે કિંમતી અને ઓછા માલની હેરફેર થાય છે, કે હવાઈ વાહન વ્યવહારના મારફતે શું થાય છે, તો કે કિંમતી અને ઓછા માલની હેરફેર આપણને થતી જોવા મળે છે. કારણ કે દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીમાં હવાઈ વીમાના પ્રીમિયમના દર ઊંચા હોય છે, કે દરિયાઈ અને માર્ગ વીમાની સરખામણીની અંદર શું છે, તો કે હવાઈ વીમાના પ્રીમિયમના દર છે એ ખૂબ જ ઊંચા વધારે પ્રમાણમાં રહેલા છે. માર્ગ વીમો
રેલવે રસ્તા વીમો કે માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થાય છે. કે માર્ગ વાહન વ્યવહાર જે છે એની અંદર જમીન માર્ગ અને રેલવે માર્ગનો સમાવેશ થતો જોવા મળે છે. અને આ જમીન અને રેલવે માર્ગ જે છે એ માલની હેરફેરના જોખમના ખાસ કરીને ચોરી છે, પછી લૂંટફાટ છે, તેમજ માલ હેરફેરનું નુકસાન વગેરે હોય છે. કે ભાઈ આની અંદર શું થાય છે તો કે ચોરી થવાનો ભય રહે છે, લૂંટફાટ થવાનો ભય રહે છે, સાથે સાથે માલ હેરફેરનું નુકસાન થવાનો પણ ભય રહેતો હોય છે. અને જો આ જોખમની સામે રક્ષણ મેળવવા માટે વીમો લેવામાં આવતો હોય છે. હવે જોઈએ આગનો વીમો. કે આગના વીમાની અંદર માલ તેમજ મિલકતને ચોક્કસ રીતે લાગેલી આગને પરિણામે પૂર્ણ અથવા અંશતઃ નુકસાન થાય. પૂર્ણ એટલે પૂરેપૂરું અને અંશતઃ એટલે થોડું. તો તે નાશ પામે તો નુકસાન વળતર આપવાના વચનના બદલામાં પ્રીમિયમનું અવેજ મેળવવાના કરારને આગનો વીમો કહે છે. કે દાખલા તરીકે જો પૂરેપૂરું પણ નુકસાન થાય અથવા અંશતઃ કે થોડા ઘણું પણ નુકસાન થાય તો આગનો વીમો જો આપણે ઉતરાવેલો હોય અને અથવા પ્રીમિયમ ભરેલું હોય તો એમના અવેજમાં આપણે જે કરાર કર્યો હોય તેને આગનો વીમો તરીકે ઓળખવામાં આવે છે. આગના વીમામાં વીમા યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ થાય છે. કે આગના વીમાની અંદર જે વીમા છે એ યોગ્ય હિતના સિદ્ધાંતનો આગ્રહપૂર્વક અમલ કરે છે. અને જે વીમો ઉતરાવતી વખતે માલ મિલકતને આગ નુકસાન થાય ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. કે માલ જે છે એમાં શું હોવું જોઈએ તો કે વીમો ઉતરાવતી વખતે માલ મિલકતને આગથી નુકસાન થાય છે ત્યારે વીમાદારનું માલ મિલકતમાં અચૂકપણે વીમા યોગ્ય હિત હોવું જોઈએ. કે જેનો માલનું નુકસાન થયું છે એનો પણ વીમો હોવો જરૂરી છે. આ આપણે આગના વીમા વિશે અભ્યાસ કર્યો. હવે જોઈએ અન્ય વિવિધ પ્રકારના વીમાઓ. કે વીમા વ્યવસાયમાં વૈવિધ્ય આવવાના કારણે વીમાના અનેક પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે. કે વીમા જે છે એ વ્યવસાયના કારણે વીમાના ઘણા બધા પ્રકાર અસ્તિત્વમાં આવ્યા છે કે બહાર આવ્યા છે. ગાયકને તેના ગળામાંથી સૂર માટે વિશિષ્ટ વીમો. કે ગાયકને કોઈ ગાયક કલાકાર છે એનો સૂર સારો થવા માટે જો એ ગાવા માટે એની પાસે પૈસા ન હોય તો એના માટે એ વીમો પણ ઉતરાવી શકે, કારણ કે કદાચ એ ભવિષ્યમાં ગળાનો પ્રશ્ન પણ બની શકે એટલા માટે. વાહનોના વપરાશથી અન્યોને થતા નુકસાનનું વળતર આપતા ત્રાહિત પક્ષનો વીમો. કે થર્ડ પાર્ટીનો વીમો પણ હોય છે. કામદાર વળતરનો વીમો, શ્રમિક માટેના વીમા, આપણે બધા આ વીમા આગળ જોઈ ચૂક્યા છીએ. વિદ્યાર્થીને સમૂહ તથા સામાન્ય અને સામાજિક નુકસાન વળતરનો વીમો, દાક્તરી સેવા શુશ્રૂષા કરવા માટેના વળતરના વીમા. દાક્તરી સેવા કે આપણે જે સેવા કરીએ છીએ દાક્તરી એના પણ વીમા ઉતરાવવામાં આવે છે. શ્રમિકો એટલે મજૂરોના પણ વીમા ઉતરાવવામાં આવે છે. પછી ધંધો બંધ રહે અને નફામાં નુકસાન થાય તો એના પણ વીમા ઉતરાવવામાં આવે છે. સાથે સાથે કર્મચારીઓ દ્વારા થતી છેતરપિંડી માટે માલિકોને થતા નુકસાન વળતરનો વીમો. કે કર્મચારીઓ છે એના દ્વારા જે છેતરપિંડી થાય છે અને એની અંદર જે માલિકીને નુકસાન થાય છે એનો નુકસાન વળતરનો વીમો પણ ઉતરાવવામાં આવતો હોય છે. રમતગમત સ્પર્ધાઓમાં કુદરતી કે અકુદરતી પરિબળોના કારણે ન યોજી શકાય કે મુલતવી રાખવી પડે તો તેનાથી થતા નુકસાન અંગેનો વીમો વગેરે અનેક પ્રકારના વીમા અસ્તિત્વમાં છે. દાખલા તરીકે આ જે રમતગમતનું મેદાન છે એની અંદર આપણે ખર્ચો કરવો પડ્યો કે નુકસાન થયું અને આપણે જો મેદાનની અંદર વીમો ઉતરાવેલો હોય તો એ નુકસાન છે એ વીમા કંપની ભરપાઈ કરશે. શું કામ? કારણ કે કોઈ કુદરતી કે અકુદરતી આફત આવે તો. નહીં તો વ્યક્તિના આરોગ્યની જાળવણી અને સારવાર માટે ખૂબ ખર્ચ કરવો પડે છે. કે આપણે જો વ્યક્તિની આપણે આરોગ્ય છે એની જાળવણી માટે અને સારવાર માટે ખૂબ જ વધારે પ્રમાણમાં ખર્ચો કરવો પડતો હોય છે. કે વીમો ઉતરાવનાર જે છે એ વ્યક્તિ જે છે એ નક્કી કરેલી શરતો અનુસાર વીમા કંપનીને વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીની વ્યવસ્થાનો વીમો કહે
છે કે ભાઈ કોઈ વીમો ઉતરાવનાર વ્યક્તિ છે એને કેટલીક શરતો વીમા અનુસાર અથવા વીમા પ્રીમિયમના બદલામાં માંદગીનો ખર્ચ ભરપાઈ કરી આપે તેવી વીમા પોલિસીએ શું કરેલું છે તો કે સ્વાસ્થ્યનો વીમો તરીકે ઓળખવામાં આવે છે. આભાર.